ડાકોર રણછોડરાયજી મંદિરમાં દિવાળીના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ, જેમાં શાસ્ત્રોક્ત વિધિથી ચોપડા પૂજન પણ કરવામાં આવ્યું। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયજી મંદિરમાં દિવાળીના પાવન પર્વ પર કાળિયા ઠાકોરને સુંદર વસ્ત્રો તેમજ આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો। ભાવિક ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્યારે મંદિરમાં પણ આજે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ચોપડા પૂજન કરવામાં આવ્યું। તમામ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચોપડા પૂજન, સોનાની પેન, ચાંદીની પાટીનું પણ પૂજન કરવામાં આવ્યું। આ સવારે ચોપડા પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ રાત્રિના 8 વાગ્યાના સમયે હાટડીના દર્શન કરાવવામાં આવે છે અને હાટડી દરેક વૈષ્ણવ દૂર દૂરથી આવે છે અને ભગવાન શ્રીના ચોપડે તેમનું નામ લખાય તેવી આસ્થા અને શ્રદ્ધાથી ફૂલ લઈને ફૂલની પાટડી પણ ભેટ સ્વરૂપે લખાવે છે। પોરબંદરમાં દિવાળી પર્વને લઈને માતા લક્ષ્મીજીના મંદિરે ભારતીય ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો। પોરબંદર મુખ્ય બજારમાં આવેલા માં લક્ષ્મી માતાજીના મંદિરે દિવાળી અને નૂતન વર્ષે ભારતીય ચલણી નોટો, જેમાં 1 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની નવી નક્કોર નોટોનો માતાજીને શણગાર કરવામાં આવે છે, જેમાં મોટા મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરવામાં આવે છે। તેવી જ રીતે લક્ષ્મી માતા ધનની દેવી છે, તેને ધનલક્ષ્મી ચલણી નોટોનો શણગાર કરવામાં આવે છે। આજે 55 લાખ રૂપિયાની નવી નોટોના દર્શન કરી લોકો માતાજીને પ્રાર્થના કરી હતી અને ધન્યતા અનુભવી હતી। અમે અહીંયા દર વર્ષે માતાજીના દર્શન કરવા માટે આવીએ છીએ। આ તહેવારના 11સથી લઈને 30 વર્ષ તેમજ દર શુક્રવારે પણ અમે દર્શન કરવા આવીએ છીએ। દીપમાળાના બહુ જ સુંદર દર્શન થાય છે। લક્ષ્મીજીના મંદિરે 5 રૂપિયાથી માંડીને 55 લાખ સુધીની બધી કરન્સીઓના ભવ્ય દર્શન હોય છે અને એ દર્શન કરીને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને અહીંયા પ્રસાદીમાં કંકુની ડબ્બી અને કમળનું ફૂલ એ રીતે વિતરણ કરવામાં આવે છે। દિવાળીનો દિવસ એ ચોપડા પૂજન માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે, ત્યારે રાજકોટમાં વેપારીઓએ સામૂહિક ચોપડા પૂજન કર્યું। વેપારીઓ માટે ધંધા રોજગારની વૃદ્ધિ માટે દિવાળીનો દિવસ ચોપડા પૂજન માટેનો દિવસ ગણાય છે। ચોપડા પૂજન દરમિયાન મુખ્યત્વે દેવી લક્ષ્મીની આરાધના કરાય છે, જેથી આવનારું આર્થિક વર્ષ વધુ સમૃદ્ધ અને ફળદાયી નીવડે। આ ઉપરાંત જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતી માતાની પણ પૂજા થાય છે। ત્યારે રાજકોટમાં યોજાયેલ સામૂહિક ચોપડા પૂજનમાં અનેક વેપારીઓ જોડાયા હતા। ધર્મ સાથે અર્થ ઉપાર્જન એટલે દરેક વેપારીઓ, દરેક બિઝનેસમેન પોતાના ચોપડા, પોતાની ડાયરી, પોતાના રોજમેળ, પોતાના ગેજેટ્સ લઈને અહીંયા આવે છે। અહીંયા સૈદ્ધાંતિક મહાપૂજા વિધિ વેદો ઉપનિષદોના મંત્રોને આધારે પૂજ્ય સંતો કરાવે છે। બિઝનેસની અંદર સૌના બિઝનેસ ધંધામાં શુદ્ધ લક્ષ્મીજીનો અખંડ નિવાસ થાય, શુદ્ધિ અને વૃદ્ધિ થાય, એ ઉપક્રમે આપણે સૌ આપણા ચોપડાનું પૂજન કરીએ છીએ। દીપાવલીના પર્વની ઉજવણી પરિવાર સાથે કરવા માટે પરપ્રાંતિયો વતન તરફ દોટ મૂકી રહ્યા છે, ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે સૌથી વધુ મુસાફરોને વતન મોકલવાનો રેકોર્ડ સર્જાયો છે। સુરતના ઉધના રેલવે સ્ટેશનથી 12 કલાકમાં 20 ટ્રેન થકી 36,000થી પણ વધુ મુસાફરો મોકલવાનો રેકોર્ડ બન્યો છે। કોઈ પણ જાતની દુર્ઘટના વગર મુસાફરો મોકલવા બદલ ઉધના રેલવે સ્ટેશને નવો રેકોર્ડ બનાવ્યો છે અને સુરત અને ઉધના રેલવે સ્ટેશનની અત્યાર સુધીમાં કુલ 1.25 લાખથી વધુ મુસાફરો ગયા હોવાની વાત સામે આવી છે। દિવાળીના એક દિવસ પહેલા ઉધના રેલવે સ્ટેશનથી 12 કલાકમાં 20 ટ્રેન મારફતે 39,000 મુસાફરો બિહાર અને ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થયા હતા। ત્યારે મુસાફરોને કોઈ પણ દુર્ઘટના સર્જાયા વગર જ પોતાના વતન મોકલવાની આજે કામગીરી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને ઉચ્ચ કર્મચારીઓ દ્વારા પણ તેમની કામગીરીને બિરદાવવામાં આવી છે। જો તમને તહેવારના સમયમાં બહારનું ખાવાનો શોખ કે ચટકો હોય તો સાવધાન થઈ જજો, કારણ કે તમારા ભોજનમાંથી ગમે તે નીકળી શકે છે। રાજકોટમાં રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। શહેરના કાલાવડ રોડ પર આવેલી જાણીતી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ફૂડ ક્વોલિટીને લઈને ફરી એકવાર ગંભીર આક્ષેપ થયો છે। BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત આ રેસ્ટોરન્ટ, જે શુદ્ધ અને શાકાહારી ભોજન માટે જાણીતું છે, ત્યાં ગઈકાલે એક ગ્રાહકે શાકમાં ઈયળ નીકળી હોવાનો આક્ષેપ કરી હોબાળો કર્યો। જોકે આરોગ્ય અધિકારીએ કહ્યું તપાસમાં કોઈ બેદરકારી સામે આવી નથી। આ સમગ્ર ઘટના પ્રેમવતી રેસ્ટોરન્ટના કેશ કાઉન્ટર પાસે બની હતી, જ્યાં એક ગ્રાહકે ભોજન લીધા બાદ પોતાના શાકમાંથી ઈયળ નીકળતા ઉગ્ર રજૂઆત કરી હતી। ગ્રાહકે તાત્કાલિક કાઉન્ટર પર જઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગ્રાહક ખૂબ જ ગુસ્સામાં છે અને રેસ્ટોરન્ટના સ્ટાફ સામે આક્ષેપ કરી રહ્યા છે।
આગામી સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાં ઓચિંતું ચેકિંગ કરવામાં આવે તો લોકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવી શકાય છે તેવું ગ્રાહકો કહી રહ્યા છે. ધારાસભ્યોની ભાઈબીજ ફળશે. ભાઈબીજના દિવસે જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં તૈયાર થયેલા નવા સદસ્ય નિવાસનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડીને 220 કરોડ રૂપિયાના વધુના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝરિયસ 3 BHK ફ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે. ભાઈબીજના શુભ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહના હસ્તે આ નવીન આવાસોનું લોકાર્પણ થશે. પોલીસ અને વહીવટીતંત્ર આ અંગે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ 9 માળના 12 ટાવરમાં લક્ઝરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. આ આવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગાંધીનગરમાં વહીવટી અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરશે. આ આવાસોમાં સોફા, એસી, પંખા, ફ્રીજ, ટીવી સહિતની સુવિધાઓ પણ આપવામાં આવશે. આ સ્થળ સચિવાલય અને વિધાનસભાની ખૂબ જ નજીક આવેલું છે. સૌથી પહેલા આ જગ્યા પર જ એમએલએ ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા હતા, જે જર્જરિત થતા તેને તોડી પાડવામાં આવ્યા હતા. સુરતમાં લવ જેહાદ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આક્રમક જોવા મળ્યા. તેમણે કહ્યું કે દીકરીઓની જિંદગી બરબાદ કરે તેને છોડવામાં નહીં આવે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી સુરતમાં સ્નેહમિલન સમારોહમાં હાજર રહ્યા હતા. ત્યારે દિવાળી પર્વની સૌને શુભેચ્છા પાઠવી સાથે રાજ્યના અનેક ગંભીર મુદ્દાઓને લઈને આક્રમક જોવા મળ્યા. ડ્રગ્સના દૂષણને લઈને પણ ડ્રગ્સ પેડલર્સને ચેતવણી આપી. સાથે લવ જેહાદ મુદ્દે કહ્યું કે હું કોઈ પ્રેમનો વિરોધી નથી, પણ આ મોડસ ઓપરેન્ડી હેઠળ આવી હરકતો કરાય છે. આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરાશે. બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે, પરંતુ કોઈ બી મોડેસ ઓપરેન્ડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને, ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના જોવું. અમદાવાદમાં અનૈતિક સંબંધોનો અંત આવ્યો છે. પતિએ પત્નીને પરપુરુષ સાથે જોતા છરી વડે હુમલો કરી યુવકની હત્યા નિપજાવી. યુવક મહિલાને મળવા તેના ઘરે અમરેવાડી વિસ્તારમાં આવેલા આદર્શ એપાર્ટમેન્ટમાં ગયો હતો. મહિલા અને યુવક બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે એકાએક મહિલાનો પતિ આવી ગયો અને પત્નીને પરપુરુષ સાથે જોતા જ વિનોદ ગુસ્સે ભરાયો અને કોઈ પણ ચર્ચા કર્યા વગર યુવક સાથે મારઝૂડ કરવાની શરૂઆત કરી દીધી હતી. મહિલાએ એટલે કે નેહાએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આરોપી વિનોદ એટલો ગુસ્સામાં હતો કે તેને કંટ્રોલ કરવો મુશ્કેલ બન્યો. પત્ની અને પતિને પરપુરુષ સાથે જોતાની સાથે જ આવેશમાં આવી ગયો અને તરત જ રસોડામાંથી છરી લાવી યુવકને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. પત્નીના પ્રેમીની પતિએ હત્યા નિપજાવી છે, જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તેની તપાસ હાથ ધરી. સાથે જ હત્યા માટે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી. કાળી ચૌદસની રાત કાલ રાત્રે બની ગઈ. નજીબ બાબતે બોલાચાલી થતા રાજકોટમાં 3 હત્યાઓ થઈ ગઈ અને રાજકોટ રક્તરંજિત બન્યું. રાજકોટમાં દિવાળી પર્વ દરમિયાન નજીબ બાબતે ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના આંબેડકર નગરમાં એક સાથે 3 હત્યા થઈ જતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યો હતો. કાળી ચૌદસની મધ્યરાત્રિના વાહન અથડાવા જેવી નજીબ બાબતમાં 2 સગા ભાઈ સુરેશ વસરામ પરમાર અને વિજય વસરામ પરમારની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. તો સામા પક્ષે હુમલો કરનારા અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબેડકર નગર વિસ્તારમાં મોડી રાત્રે 3 હત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે. પોલીસે જૂથ અથડામણ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ધારાસભ્યએ મોરચો માંડ્યો છે. કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમાએ માફિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ અને માળિયાહાટીના નજીકના ખનીજ માફિયાઓ સામે હવે ધારાસભ્ય વિમલ ચુડાસમા ખડેપગે ઉતર્યા છે. તેમણે ગેરકાયદેસર ખનન અંગે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે જિલ્લામાં 20થી વધુ ખાણો હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં બેફામ રીતે ખનન કરાઈ રહી છે. ખાસ કરીને ચોરવાડ, દિવાસા અને માળિયા વિસ્તારમાં ખનીજ માફિયાઓ તો બેરોકટોક બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. ચુડાસમાએ સર્વે નંબર સાથે જમીનના વિડીયો જાહેર કરી ખનીજ માફિયાઓની હકીકત ઉઘાડી પાડી છે. ખનીજ ચોરી ચાલી રહી છે એનો વિડીયો પણ મારી પાસે છે અને જે મેં જે અધિકારીઓને મેં જે વોટ્સએપ કર્યા છે એ વોટ્સએપ જે તારીખે કરેલા છે કે આ તારીખે ખનીજ વિડીયો અને વોટ્સએપ કરેલા છે અને છતાં એ ચાલી રહ્યું છે, તો આ તમામની કોપી પણ મેં કોર્ટમાં રજૂ કરવાના છે.